હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું સરગવાની સિંગનું ચણાના લોટવાળું શાક, જે આજે મેં બિલકુલ એક નવી જ રીતથી બનાવ્યું છે. સરગવાની સિંગ આપણા બોડી અને આપણી સ્કિન માટે પણ ખૂબ જ લાભદાયી છે. તો તમે પણ આ રીતથી એક વખત ઘરે શાક જરૂરથી ટ્રાય કરજો. રેસીપી જોઈતા પહેલાં જો તમે હજુ સુધી કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. સરગવાની શીંગનું શાક બનાવવા માટે આપણે લઈશું 5 સરગવાની શીંગ, અડધો કપ ચણાનો લોટ, ત્યારબાદ લઈશું 4 થી 5 તીખા લીલા મરચાં અને થોડી કોથમરી. ત્યારબાદ આપણે રેગ્યુલર મસાલાઓ લઈશું. તો ચલો હવે સરગવાની શીંગનું લોટવાળું શાક બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે સરગવાને બંને તરફથી ડીટિયા કાઢી લઈશું અને ત્યારબાદ શીંગના મોટા જ આપણે ટુકડા કરવાના છે. મેં 3 ટુકડા કર્યા છે. તેને પાણી ભરેલું એક બાઉલ લઈ અને તેમાં જ એડ કરતા જઈશું. આવી જ રીતે બધી શીંગના આપણે 3 ટુકડા કરી લઈશું. આ જ સમયે જો તમારે સરગવાની છાલ ઉતારવી હોય તો તે પણ ઉતારી શકાય. મેં અહીં છાલવાળો જ સરગવો કર્યો છે. આવી જ રીતે એક એક કરી અને બધા જ સરગવાને આપણે ટુકડા કરી લઈશું. ત્યારબાદ હાથ વડે તેને પાણીમાં ખૂબ જ સારી રીતે ધોઈ અને નીતોરી લઈશું. પાણીથી ખૂબ જ સારી રીતે ધોયા બાદ હવે આપણે સરગવાની શીંગને બાફવા માટે મૂકી દઈશું. તેના માટે કુકરમાં સરગવાની શીંગ એડ કરી અને તે ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું. ત્યારબાદ કુકરની 2 થી 3 વિસલ વાગે ત્યાં સુધી તેને બાફવા દેશું. સરગવાની શીંગ બફાઈ છે ત્યાં સુધીમાં આપણે એકદમ બારીક કોથમરી અને લીલા મરચાં સમારી લઈશું. લીલા મરચાંની મેં બિયા કાઢી અને ચીર જ કરી છે. લોટવાળું શાક બનાવવા માટે હવે આપણે લોટને ડોઈ લેવાનો છે. તેના માટે એક મોટા બાઉલમાં અડધો કપ ચણાનો લોટ અને અડધો ગ્લાસ પાણી લઈ અને તેને ચમચી વડે જ મિક્સ કરતા જવું. તો હવે આપણો લોટ ખૂબ જ સારી રીતે ડોવાઈ ગયો છે અને આપણી સરગવાની શીંગ પણ ખૂબ જ સારી રીતે બફાઈ ગઈ છે. શાકનો વઘાર કરવા માટે એક પેનમાં આપણે 1/4 કપ જેટલું તેલ લઈશું. ત્યારબાદ તેમાં જીરું એડ કરીશું અને ચપટી જેટલી હિંગ એડ કરીશું. ત્યારબાદ હવે તેમાં લીલા મરચાં એડ કરી દઈશું. મરચાંને તેલમાં ખૂબ જ સારી રીતે શેકી લેવાના છે. ત્યારબાદ હવે તેમાં સરગવાની શીંગ એડ કરીશું. આવી જ રીતે ચીપિયાની મદદથી એક 2 શીંગ કરીને એડ કરીશું, જેથી કરી અને તે તૂટી ના જાય. ત્યારબાદ હવે શાકમાં મસાલાઓ કરી લઈશું. તેના માટે એડ કરીશું 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલું નમક, અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. અને ત્યારબાદ અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું, જે ઓપ્શનલ છે. ત્યારબાદ હવે ધીમે ધીમે કરી અને શીંગમાં બધા જ મસાલાઓ આપણે મિક્સ કરતા જઈશું અને ધ્યાન રાખવું કે શીંગને હળવે હાથે જ ફેરવવી, જેથી કરી અને તે તૂટી ના જાય. ત્યારબાદ હવે શાકમાં પાણી એડ કરવાનું છે. આ પાણી મેં શીંગને બાફતા સમયે જે કુકરમાં વધ્યું હોય એ પાણી એડ કર્યું છે. ત્યારબાદ હવે તેને 5 થી 6 મિનિટ સુધી ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચડવા દેવું.
પાણી એકદમ ઉકળી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. ત્યારબાદ હવે આપણે એડ કરીશું ડોયેલો ચણાનો લોટ. આવી જ રીતે ચણાનો લોટ એડ કર્યા બાદ તેને ધીમે ધીમે હલાવતા રહેવું, જેથી કરી અને શાક એકદમ લચકા જેવું બની જશે. તો તૈયાર છે ખૂબ જ લાભદાયી સરગવાની શીંગ અને ચણાના લોટનું શાક. તો તમે પણ આ રીતથી ઘરે એક વખત જરૂરથી બનાવજો અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો. હજુ સુધી જો તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લો અને બેલ બટન જરૂરથી દબાવજો, જેથી કરી અને હું જ્યારે વિડીયોઝ અપલોડ કરું તમને નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.